નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બેરાણા ખાતે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો હિંમતનગરના બેરાણા ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ વર્ષે સંગઠનના સશક્ત યુવા સશક્ત ભારતના નિર્માણ માટે યુવાનોને તાલીમ આપવા રાષ્ટ્રીય બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ગમાં જુડો, કરાટે તેમજ લાઠી દાવ, યોગ તથા પ્રાણાયામ તેમજ ઇમરજન્સી રેસ્ક્યુ મેનેજમેન્ટ તેમજ રાઇફલ શૂટિંગ તેમજ જીપલાઇન તેમજ વગેરે જેવી પરીક્ષાર્થીઓને વિવિધ તાલીમ આપવામાં આવી હતી। આ વર્ગમાં 15 થી 35 વર્ષ સુધીના કુલ 148 જેટલા પરીક્ષાર્થીઓને ભાગ લીધો હતો। આ વર્ગમાં કેન્દ્રમાંથી કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ તેમજ કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ ગુજરાતના મહામંત્રી હિંમતભાઈ બોરડ, ગુજરાત સંયુક્ત મહામંત્રી કામેન્દ્રસિંહ રાઠોડ તેમજ કાર્યકારી પ્રમુખ બચુભાઈ લાડવા, કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાનના રાષ્ટ્રીય બજરંગ દળના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ તેમજ સહિતનાઓની ઉપસ્થિતિ રહી હતી। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।